આજે જેની વાત કરીશું તે છે INS વિરાટ. INS વિરાટ 1987માં ઇન્ડિયન નેવીમાં સામેલ થયું હતું. આ લડાકુ વિમાન વાહક જહાજ 6 માર્ચ 2017માં રિટાયર્ડ થયું અને 3 વર્ષ સુધી મુંબઈ હાર્બર પર રહ્યું ને આજે તે પોતાની છેલ્લી સફર મુંબઈથી ભરીને ગુજરાતના ભાવનગર જિલ્લાના અલંગ શિપડેકર યાર્ડમાં ડિસમિટલ થશે. વિરાટ યુદ્ધ જહાજના નામ પ્રમાણે જ તેનો વિરાટ ઇતિહાસ રહેલો છે. વિરાટની 30 વર્ષ સુધીની સફર રહી છે. તે એકમાત્ર લડાકુ વિમાન વાહક જહાજ છે જેણે બ્રિટિશ અને ભારતીય નૌકાદળમાં સેવા આપી હતી. તે 24,000 ટન જેટલું વજન અને 226 મીટર લંબાઈ અને 49 મીટર પહોળાઈ ધરાવે છે. તેની અંદર લાઇબ્રેરી, જીમ, ATM, ટીવી અને વિડીયો સ્ટુડિયો, હોસ્પિટલ, દાંતના ઇલાજ માટેનું સેન્ટર અને મીઠા પાણીના પ્લાન્ટ જેવી સુવિધાઓથી સજ્જ છે. તેથી તે પોતે એક નાના શહેર જેવું હતું. વિરાટ જહાજ સમુદ્રમાં 2250 દિવસ પસાર કરેલા. આ જહાજ 6 વર્ષ સમુદ્રની અંદર જ વિતાવેલા તેમજ સમુદ્રમાં 10,94,215 કિલોમીટરની લાંબી યાત્રા કરેલી, જે પૃથ્વીના 27 ચક્કર લગાવ્યા બરાબર ગણી શકાય. તે 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમુદ્રની સફરે નીકળતું ત્યારે 3 મહિનાનું રાશન સાથે 250 અધિકારી અને 1500 નૌસેનાના જવાનો પણ તેમાં સામેલ રહેતા. INS વિરાટ ભારતીય નૌકાદળમાં જોડાયા પછી જુલાઈ 1989માં ઓપરેશન જ્યુપિટરમાં શ્રીલંકામાં શાંતિ રક્ષા અભિયાનમાં જોડાયું હતું. ત્યારબાદ 2001માં ભારતીય સંસદ પર થયેલા હુમલા પછી વિરાટે ઓપરેશન પરાક્રમમાં પણ પોતાની ભૂમિકા નિભાવી હતી. તેની ઉપર ઘણા બધા યુદ્ધ લડાકુ વિમાન ઉતરતા અને ઉડતા હતા. દેશના કેટલાય રાજ્યો તેને મ્યુઝિયમ બનાવવાની વાત કરી હતી, પરંતુ તે શક્ય ન બનતા સરકારને તેને વેચવાનું નક્કી કર્યું. આ જહાજને શ્રીરામ નામની કંપનીએ 2017માં 38 કરોડ 54 લાખમાં ખરીદી લીધું. હરાજીમાં જહાજને લેનાર કંપનીનું કહેવું છે કે મોટરસાયકલ બનાવનાર ઘણી કંપનીઓ તેના સંપર્કમાં છે, જેઓ આ જહાજનું સ્ટીલ ખરીદવા માંગે છે. આજે આ અંતિમ સફર ભરીને જ્યારે અલંગ શિપડેકર યાર્ડમાં પહોંચશે ત્યારે તે ભારતીય નૌકાદળનું સૌથી મોટું જહાજ હશે. INS વિરાટને ભાંગવા માટે 8થી 10 મહિનાનો સમય લાગી શકે છે. રવિવારે રાત્રે આ વિમાન વાહક જહાજ ભાવનગર પહોંચી જશે. તો મિત્રો, આ હતી આપણા ભારતીય નૌકાદળનું INS વિરાટ લડાકુ વિમાન વાહક જહાજની છેલ્લી સફર.